શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં વદ પક્ષમાં શુભ જે એકાદશી આવે છે તેને પાપ મોચીની એકાદશી કહેવાય છે, જે શ્રાપમાંથી મુક્તિ અપાવનારી તથા બધા જ પાપોનો નાશ કરી મોક્ષ દેનારી, પિચાસપણો દૂર કરનાર, આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરનારી એકાદશી છે. તો આજે આ પાપ મોચીની એકાદશીના દિવસે એકાદશીના વ્રત વિધિ, મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીત્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે, એટલે કુલ 26 અગિયારસ થાય. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મના થયેલા 4 જાતના પાપ નષ્ટ થઈ જાય. જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે એ મારો ભક્ત છે અને એ મારો ભક્ત વિશેષ ભક્ત છે. હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને શ્રી વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે. જેઓ વિષ્ણુ પ્રત્યે વેર રાખે છે તેમને પાખંડી માનવા જોઈએ. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલે પ્રબોધની એકાદશીની બધી એકાદશી કરવી જરૂરી છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે. સાવ નકોડો નહીં પણ ફળાહાર કરવો. શાસ્ત્રોમાં પણ બતાવાયું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરવાથી એક ભવ પાપ નાશ પામે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે અને ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખાની કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. એકાદશી વ્રતની વિધિ. વિષ્ણુ ભગવાનના ધામને સહજતાથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા એકાદશીથી ચડિયાતો કોઈ વ્રત નથી. જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરતાં કોઈ મોટું તપ નથી. ક્ષમા સમાન કોઈ માતા નથી, કીર્તિ જેવું કોઈ ધન નથી, જ્ઞાન જેવો કોઈ લાભ નથી, ધર્મ સમાન પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. એકાદશ્યમ તો દલયોની નિરાહાર સમાહીન નાના પુષ્પેમેન કૃત્વા વિચિત્ર મંડપમ શુભમ. એકાદશી વ્રતની વિધિ. દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકાય. પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ નહીં દુભાવું.
ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ. રાતે જાગરણ કરીને ભજન કરીશ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના પાદશાચરી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરીશ અને ગીતાજીના પાઠ કરીશ. આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરી કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત પૂરી કરવાની મને શક્તિ આપો. મૌન, જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે. આ દિવસે યથાશક્તિ દાન કરવું, અન્ન દાન દેવું, પરંતુ સ્વયં કોઈએ આપેલું અન્ન ક્યારે ગ્રહણ ન કરવું. આ પ્રમાણે જો વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને તેની પરિક્રમા કરીને ઉપવાસ ખોલવો. પારણા કરવાની રીત: બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાને પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય. આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈને વ્રત ખોલવું જોઈએ. ફાગણ કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી પાપમોચીની એકાદશીની વ્રત કથા. મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણ તરત જ બોલ્યા કે હે કુંતી પુત્ર, હું તમને આ પાપનાશક એક ઉપાખ્યાન સંભળાવું છું. તેમાં આ એકાદશીનું મહાત્મ્ય તમને સમજાઈ જશે. પૂર્વકાળમાં ચક્રવર્તી રાજા માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે આ વ્રત કર્યું હતું. માંધાતાએ પૂછ્યું કે હે મહામુનિ, હું લોકોના કલ્યાણ કરવાના હિત ખાતર એ સાંભળવા માગું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, તેની વિધિ શું અને આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? કૃપા કરીને આ બધું મને વિસ્તારથી કંઈ સંભળાવો. મહામુનિ લોમેશ બોલ્યા કે હે રાજન, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચિત્રરથ નામના વનમાં જ્યાં ગાંધર્વોની કન્યાઓ પોતાના કિન્નરોને લઈને વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુલા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. ચૈત્રથમાં રહીને મહર્ષિ બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુલા મુનિના ડરથી આશ્રમથી થોડી દૂર બહાર રોકાઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીતો પણ ગાવા લાગી. મુનિ મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા. મુનિ સુંદર અપ્સરાને આ રીતે ગીત ગાતી જોઈને અચાનક મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી હાલત જોઈને મંજુલા તેમની પાસે આવી અને તેમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય જતાં મંજુલા દેવલોકમાં જવાને તૈયાર થઈ ગઈ. જતી વખતે તેણે મુનિને કહ્યું કે હે બ્રહ્મઋષિ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મુનિશ્રી બોલ્યા કે હે દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી તમે મારી પાસે જ રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધીમાં કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. અપ્સરાની આ વાત સાંભળીને મેઘાવી ઋષિ તો ચકિત થઈ ગયા. એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુલા સાથે રહેતા તેને 57 વર્ષ થઈ ગયા. અપ્સરાને પોતાના તપનો વિનાશ કરનારી જાણી મુનિએ તેના પર ઘણો જ ક્રોધ આવ્યો. તેમણે મંજુલાને શ્રાપ આપતા કહ્યું કે હે પાપીણી, તું પિચાસિની બની જા. આથી મુનિના વચનથી તે વિચલિત થવા છતાં પણ તો વિનયથી બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવાથી પણ એમની સાથે મિત્રતા થઈ જાય છે. હે બ્રહ્મઋષિ, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી હો સ્વામી, મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, સુંદરી, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ સાંભળ.
ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપ મોચીની, જે શ્રાપમાંથી મુક્તિ આપનારી તથા બધા જ પાપોનો નાશ કરનારી છે. હે રૂપિણી, એનું જે વ્રત કરવાથી તારું પિચાસપણું દૂર થઈ જશે. આટલું કહીને મુનિવર પોતાના પિતાજીના આશ્રમ તરફ ગયા અને બોલ્યા, હે પિતાજી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. આપ એનું પ્રાયચિત બતાવો, જેથી કરીને મારા સઘળા પાપોનો પણ નાશ થઈ જાય. મુનિશ્રી ચ્યવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચાની એકાદશી આવે છે એનું વ્રત કર, જરૂર તારો ઉદ્ધાર થશે. અને પાપમોચીની એકાદશીનું વ્રત કરતા મેઘાવી તથા મંજુલાના સઘળા પાપો ધોવાઈ ગયા અને મંજુલા શ્રાપમાંથી પણ મુક્ત બની અને અપ્સરા બની દેવલોકમાં ગઈ. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સસખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો, પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સર્વ કાંઈ આપ એક જ છો. આપને મારા નમસ્કાર. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.